અમારી જન્મભૂમિ એટલે કે વીરડી ગામ. વીરડી ગામ એક શાંત અને સુંદર સ્થળ છે, જે તેની પ્રકૃતિના પ્રચુરતાથી પ્રસિદ્ધ છે. આ ગામમાં જવા માટે અદ્ભુત પ્રાકૃતિક દ્રશ્યો આપણને જોવા મળે છે. રસ્તાની બંને બાજુ વિસ્તરતા વૃક્ષો તેમજ સુંદર લીલાસમ દ્રશ્યો. ગામની વિશિષ્ટતા એ છે કે ત્યાંનું સરોવર પર્યાવરણને વધુ શોભા આપે છે. આ ગામમાં નાના મોટા અનેક સરોવરો છે. તે આપણને ગામમાં જતા રસ્તામાં આપણને દ્રશ્યમાન થાય છે, જ્યાં પંખીઓના કલરવ અને તાજી હવામાં માનસિક શાંતિનો અનુભવ આપણને થઈ રહ્યો છે. વીરડી આ ડોક્યુમેન્ટરીમાં આપણે ગામના લોકોની જીવનશૈલી, પરંપરાઓ અને પ્રકૃતિ પ્રેમને ઊંડાણપૂર્વક જાણશું. તેમના સંસ્કૃતિના પ્રત્યેક તહેવાર અને ઉત્સવમાં પર્યાવરણ સાથેનો સુમેળ આ ગામને વિશિષ્ટ બનાવે છે. તો હવે ચાલો મિત્રો, આ અદ્ભુત સ્થળના રસપ્રદ અને સુંદર દ્રશ્યોની મુલાકાત લઈએ અને નૈસર્ગિક સુંદરતાનો આનંદ માણીએ. વીરડી ગામમાં પ્રવેશતા જ ભગવાન શિવના પાવન સોમનાથ મંદિરના દર્શન આપણને થાય છે. આ મંદિર ગામની શોભા અને આસ્થાનું પ્રતીક છે. પ્રાચીન શૈલીમાં બનેલું આ મંદિર છે શિલ્પકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સોમનાથ મંદિર પાસે શાંત વાતાવરણ છે, જ્યાં વૃક્ષોની છાયા અને શીડિયાઓનું કલરવ ગુંજતું રહે છે. આ દ્રશ્યની શરૂઆત શિવના નામથી થાય છે, જે દરેક પ્રવાસીઓ અભિભૂત કરે છે અને ગામની પવિત્રતાને વર્ણવે છે. આ સૌંદર્યમય સ્થળ ગામના પ્રાકૃતિક વૈભવ અને આધ્યાત્મિક શ્રદ્ધાને જોડે છે. દ્રોણથી જોઈ શકાય છે ગામના વહીવટી સ્થાનો, મંદિરો, ગામના વિશિષ્ટ ખૂણાઓ, મકાનો અને કેવી રીતે પ્રકૃતિ સાથે સુમેળ સાધી રહી છે. સવારના સુકુમાર સૂર્યપ્રકાશથી શોભતા આ દ્રશ્યોને જોવા માટે મન મોહી જાય છે. આ સુંદર દ્રશ્યોની ડોક્યુમેન્ટરી દરેકને વીરડી ગામના વાલા પ્રાકૃતિક પ્રેમ અને શાંતિપૂર્ણ જીવનની શીશ વાસ્તવમાં અનુભવ માટે પ્રેરણા આપે છે.
આ દ્રશ્ય છે વીરડી ગામના વિદ્યા મંદિરનું, જે ગામના ભવિષ્યના દીપક એવા બાળકોનું શિક્ષણ અને સંસ્કારનું કેન્દ્ર છે. આ શાળાનું નિર્માણ સરળ પરંતુ પ્રભાવશાળી છે, જે પ્રકૃતિની ગોદમાં સ્થાપિત છે. વિદ્યા મંદિર એક એવું સ્થાન છે જ્યાં ગામના સ્વપ્ન સાકાર થવાના બીજ રોપાય છે. ઊંચી મીડી તે મારા સંતની રે, ઊંચી મીડી તે મારા સંતની રે, ઊંચી મીડી તે મારા સંતની રે. મેં તો માલી ન જાણી રામ હો રામ, ઊંચી મીડી તે મારા સંતની રે. મેં તો માલી ન જાણી રામ હો રામ, ઊંચી મીડી તે મારા સંતની રે. આ છે વીરડી ગામનું પવિત્ર શ્રી રામજી મંદિર, જ્યાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાના દિવ્ય અવલૌકિક દર્શન આપણને થાય છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર શિલ્પકલા દર્શાવતી સુંદર નકશી આપણને નજરે પડે છે. અંદર ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા એક સિંહાસન પર શોભાયમાન છે, જે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનો કેન્દ્ર બિંદુ બને છે. શ્રી રામજી મંદિર ગામના લોકો માટે માત્ર પૂજાનું સ્થળ જ નહીં, પણ ધાર્મિક ઉત્સવોના કેન્દ્ર તરીકે પણ મહત્વ સ્થાન ધરાવે છે. અહીં રામનવમી, દિવાળી જેવા તહેવારો ઉત્સાહભેર ઉજવાય છે, જ્યાં ગામના લોકો ભક્તિમાં રંગાઈ જાય છે. સત્યો માગેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારે પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. આ મંદિર ભીંગરાળિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાનું પવિત્ર ધામ છે. માતાજીનું આ મંદિર ભક્તિ, આસ્થા અને સંસ્કારનું પ્રતીક છે, જ્યાં આસપાસના લોકો અને ભીંગરાળિયા પરિવારના શ્રદ્ધાળુઓ દર્શન માટે સતત ઉમટ્યા રહે છે. અંદર માતાજીની વિધિવત સ્થાપિત મંગલમય પ્રતિમા પટ, જ્યાં માતાજી પોતાની શાંતિમય અને કૃપાળુ મંડિત મૂર્તિમાં દર્શન આપે છે. મંદિરમાં ફૂલોથી શણગારિત આલય અને દીવડાઓનું પ્રકાશ ધાર્મિક વાતાવરણને વધુ પાવન બનાવે છે. શયંતમ મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. હો મેવા મળે કે ના મળે, મારે
સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સુખ દુઃખ ના પડે ત્યાં પડે છાયા. આવે જીવનમાં તડકાન છાયા, સુખ દુઃખ ના પડે ત્યાં પડે છાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. વીરડી ગામમાં સ્થિત ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર સ્થાપત્ય, ઉત્કૃષ્ટ શિલ્પકલા અને આધ્યાત્મિક ઉર્જાનો સમન્વય દર્શાવે છે. મંદિરનો પ્રવેશ દ્વાર ભવ્ય નકશીકામથી શોભાયમાન છે. આ મંદિરમાં રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની પવિત્ર મૂર્તિ ભક્તોના હૃદયમાં ભાવનાઓની લહેર દોડાવે છે. મંદિરની ભીતર દિવ્ય શાંતિનો અનુભવ થાય છે, જ્યાં આરતીના ઘંટ ધ્વનિ અને ભક્તિ ગીતોનો મધુર નાદ સંભળાય છે. આ મંદિર માત્ર પૂજાનું સ્થાન જ નહીં, પરંતુ ભક્તિ ભાવના કેન્દ્ર તરીકે સેવા, કાર્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. વારંવાર યોજાતા સત્સંગો, ભજન કીર્તનો અને પરમાર્થ પ્રવૃત્તિઓ આ મંદિરને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર બેસતા વર્ષે નૂતન વર્ષના શુભ પ્રસંગે યોજાતા સ્નેહ મિલનનો સમારંભ એક સુંદર પરંપરા છે, જે ભક્તિ અને સ્નેહના બંધનને મજબૂત બનાવે છે. આ દિવસે ગામના તમામ લોકો એકત્રિત થાય છે અને ધર્મ, ભક્તિ અને સાંસ્કૃતિક એકેનો અનુભવ કરે છે. પ્રારંભમાં મંદિર પરિસરમાં વિશેષ પૂજા આરતી કરવામાં આવે છે, જ્યાં બધાય ભક્તો માતા પિતા સ્વરૂપે ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરે છે. મંદિરમાં ગુંજી રહેલા ભજનો અને ઘંટ ધ્વનિ આ પાવન પળને વધુ અવલૌકિક બનાવે છે. આ સ્નેહ મિલનમાં ભક્તજનો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. પ્રસાદ વિતરણનો કાર્યક્રમ ભક્તિની ભાવનાને ઊંડો બનાવે છે. નાના મોટા સૌ પ્રતિભાવથી ભોજન માણે છે, જે ધર્મના સંગઠન અને એકતાનું પ્રતીક છે. નૂતન વર્ષમાં દરેક પોતાના નવા કામોમાં પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા સાથે આ દિવસ સમાપ્ત થાય છે અને આખા વર્ષની સૌ કોઈને શુભકામના આપે છે.
આ હતી વીરડી ગામની પવિત્ર અને શાનદાર યશોગાથા, જે અમારા ગામની પરંપરા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનું પ્રતિબિંબ. ગામનું પ્રકૃતિ પ્રેમ, ધાર્મિક સ્થાનકો અને લોકોની સહજ જીવનશૈલી બધાને પ્રેરણાદાયક છે. ગામના પ્રકૃતિથી ભરપૂર રસ્તાઓ, શિક્ષણ પ્રધાન વિદ્યા મંદિર, પવિત્ર શ્રી ખોડિયાર માતાનું મંદિર, શ્રી રામજી મંદિર, શ્રી શિવ મંદિર અને શાંત શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન તમને કરાવ્યા. ધર્મ અને ભક્તિ ગામની જીવનશૈલી સાથે મિશ્રિત છે. વીરડી ગામ માત્ર ભૂગોળ પર એક સ્થળ નથી, તે ભાવનાઓનું અને એકતાનું મુખ્ય મથક છે. અહીંની યશોગાથા માત્ર શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે, પરંતુ અનુભૂતિથી સમજી શકાય છે. આ ડોક્યુમેન્ટરીના અંતે વીરડી વિલેજની આ અનોખી ગાથાને યાદગાર બનાવતી વીરડી ગામ એક ગામ જ જે સૌંદર્ય, આસ્થા અને એકતાનું જીવંત ઉદાહરણ છે. આપ સર્વને મુકેશ ગાબાણીના ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.